टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ચૂંટણીની મતગણતરી કરવામાં આવી રહી છે, ત્યારે રૂપાલની વરદાયની હાઈસ્કૂલમાં મતગણતરી કરવામાં આવી રહી છે, ત્યારે સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષક વિભાગમાં 79.3% મતદાન થયું અને 4677માંથી 3696 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। સંચાલક મંડળ વિભાગમાં 70.35% મતદાન નોંધાયું હતું, તો 6310માંથી 4439 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। 7 અને ખંડ 8 માટે મતદાન થયું હતું। અત્યારે એ બંને માટે આખા રાજ્યમાં જેટલા બૂથ હતા એ તમામ બૂથમાંથી મતપેટી અત્યારે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવેલ છે અને એક પછી એક કાઢીને એમાંથી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। અત્યારે જે 4 ટેબલ બનાવવામાં આવ્યા છે પ્લસ એક સેન્ટ્રલ બિગ ટેબલ, એના માટે અકોર્ડિંગલી કર્મચારીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે। એ સિવાય અમારી આઈટી ટીમ છે, સ્ટ્રોંગ રૂમ માટેની ટીમ છે અને ઉમેદવારો અને ઉમેદવારના અધિકૃત એજન્ટ તેમને આપણે અહીંયા સંપૂર્ણ પારદર્શક પ્રક્રિયા છે અને એ લોકો જોઈ શકે। જે પત્રક કે પેટી ખોલવામાં આવે છે એમાં પણ એમણે જે અમારા કર્મચારીઓ એના પર નોંધ કરે છે કે આટલા કાગળ નીકળ્યા કે જે કંઈ છે બેલેટ નીકળ્યા, તો એ બધામાં એમની પણ અમે સહી લઈએ છીએ, જેથી એમને પણ દરેક તબક્કે ખ્યાલ રહે કે કઈ રીતના પ્રક્રિયા ચાલી રહી છે। રાજ્યના માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય બેઠકોની ચૂંટણીની મતદાન પ્રક્રિયા જે છે તે અત્યારે ગાંધીનગર જિલ્લાના રૂપલ ગામ ખાતે આવેલી એક સરકારી શાળામાં જે છે તે હાથ ધરવામાં આવી છે। આપ અત્યારે આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે રાજ્યના માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વિવિધ સંવર્ગની 9 બેઠકો પૈકી 6 બેઠકો જે છે તે બિનહરીફ થઈ હતી, જ્યારે એક બેઠક જે છે તે ફોર્મ રદ થયું હતું, એટલે કે 2 બેઠકો ઉપર જે છે તે મતદાન પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી હતી। 24 તારીખે જે છે તે રાજ્યના લગભગ 58 જેટલા કેન્દ્રો ઉપર જે છે તે મતદાન પ્રક્રિયા થઈ હતી અને મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ જે મતદાન કરવામાં આવ્યા હતા તે તમામને ઈવીએમ જે છે તેને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા હતા। અત્યારે બેલેટ પેપરથી જે છે તે મતગણતરી કરવામાં આવી રહી છે। શિક્ષણ વિભાગના કર્મચારીઓ જે છે તે અત્યારે મતગણતરી કરી રહ્યા છે, ઉમેદવારો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। શાળા સંચાલક મંડળના સંવર્ગની અને સરકારી શિક્ષકની આ બંને ચૂંટણીઓને લઈને જે છે તે મતદાન થયું હતું અને ભારે રસાકસી જોવા મળી હતી। અત્યારે મતદાન પ્રક્રિયા જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે અને લગભગ બપોરના 12 વાગ્યા સુધીમાં જે સમગ્ર ચિત્ર જે છે ચૂંટણીલક્ષીનું તે પરિણામ જે છે તે સામે આવી જશે। કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા।